શું તમે તમારા ગુલાબની ખેતરની અંદર આવી ફૂટ અને આવી એક નંબરની ક્વોલિટી કરવા માગો છો તો આ વ્લોગ તમારા માટે અગત્યનો છે, કારણ કે આ વ્લોગની અંદર હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું કે આ રીતના ફૂટ કેવી આવે, કેવી રીતના આવે છે, અને બીજું કે આ રીતના ક્વોલિટી કયું ખાતર કયો સ્પ્રે કરવાથી થાય છે અને કયા ટૂવા આપવાથી થાય છે. તો જે આપણે રેગ્યુલર સ્પ્રે અને ટૂવા કરીએ છીએ એની જ તમને માહિતી આપવાનો છું, અને એ ક્વોલિટી પણ તમને બતાવી દઈએ, બરાબર છે. અને આપણે કુંજરાઈ દરરોજ આપણે ગુલાબ લઈને આવીએ જ છે, એટલે ત્યાં પણ તમે જોઈ શકો છો આપણી ક્વોલિટી એક નંબરની અત્યારે છે, બરાબર છે. તો ચલો તમને ગુલાબની ક્વોલિટી અને ફૂટ પણ બતાવી દઈએ. તો આ રીતની આપણી એક નંબરની અત્યારે ક્વોલિટી છે અને આ રીતની અત્યારે આપણે ફૂટ છે. તો હમણાં આપણે ગઈકાલે જ આપણે જે દવાનો સ્પ્રે કર્યો છે એની અંદર એક તો હતું આપણે યોદ્ધા, પછી એક હતી યોરો અને બાયોવિટા, અને આપણે સ્ટીકર પણ લઈ લીધું હતું. તો એનો આપણે સ્પ્રે કર્યો છે, અને બીજું એના આગળ પણ આપણે જે દવાનો સ્પ્રે કર્યો છે આપણે રેગ્યુલર બ્લોગ અંદર આપણે અપલોડ કરતા રહીએ છીએ, તો એની અંદર તમે પણ જઈને જોઈ શકો છો. અને હું બીજા કંઈ નહીં, આપણા જે મારા ખેતરની અંદર જે હું સ્ટેટમેન્ટ કરું છું એની જ તમને માહિતી આપવાનો છું. તો તમે જોઈ રહ્યા છો આ રીતના આપણું અત્યારે ગુલાબ છે, એક નંબરની ક્વોલિટી અત્યારે થઈ રહેલી છે. અને બીજું કે આપણે થોડો દવાનો સ્પ્રે લેટ થયો છે તેને લઈને થોડું બગડ્યું છે ગુલાબ. જુઓ તમે આ રીતના ડાઘી આવી છે અને આ રીતના થોડી કરીઓ થઈ ગઈ છે, તો તમે આ રીતના જોઈ રહ્યા છો. અને બીજું કે ખાતર પણ આપણે જે ટૂવા આપ્યા છે, 2 વારથી આપણે ટૂવા આપ્યા છે, ખાતર અભી નાખ્યું નહીં એ પણ તમને કહી દઈશ. અને જે પણ આપણે ખેતરમાં સ્ટેટમેન્ટ કરીએ છીએ, બરાબર છે, એ બધું હું વ્લોગની અંદર અપલોડ કરું છું. તો તમે વ્લોગ જોવાનું ભૂલશો નહીં. આપણે રેગ્યુલર જે વ્લોગ અપલોડ થાય છે એની અંદર બધી સંપૂર્ણ માહિતી આપણે આપીએ જ છે. તો આપણે લગભગ 7-8 દિવસ જેવું થયું છે. આની અંદર આપણે ટૂવા આપ્યા હતા 1261ના ભૂમિક, અને બીજું હતું કેલ્શિયમ નાઇટ્રેટ. આટલાને આપણે ટૂવા આપ્યા હતા. તો એનો લઈને પણ આપણને આ રિઝલ્ટ મળ્યું છે. તો અને બીજું કે આપણે જે મોટી ફૂટ હતી એ તો આપણે પહેલેથી વરિયાળી હતી, અને જે તમને અત્યારે નાની ફૂટ બતાવું તો જો આ ટૂવાના અસરને લઈને આ અત્યારે જે નવી ફૂટ આ બધી જોઈ લો, આ બધી નવી ફૂટ આપણે પહેલાં જ્યારે ટૂવા આપ્યા, બરાબર, 1261ના એ બધા, ત્યારે આ ફૂટ નથી, આ બધી નવી ફૂટ છે, તમે જોઈ રહ્યા છો. અને દવાનો સ્પ્રે પણ આપણે ગઈકાલે જ કર્યો છે, અને એની અગાઉ પણ તમે મેં કઈ દવાનો સ્પ્રે કર્યો તમારે જોવું હોય તો આપણે જે રેગ્યુલર વ્લોગ અપલોડ કરું છું એની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી જશે. તો જોઈ લો આ રીતને અત્યારે આપણા ગુલાબની ક્વોલિટી છે, અને આવી ઝુમખાવાળી ફૂટ આવે છે. તો આપણે તમે એકવાર ના વાપરી હોય તો આ રીતના તમે વાપરી જોજો. જોઈ લો ઉનાળામાં પણ આ ફૂટ આ રીતની નીકળી છે. તો બધા વ્લોગ જોતા રહેજો, કારણ કે આપણે વ્લોગ અપલોડ કરીએ છીએ એની અંદર સંપૂર્ણ બધી માહિતી હોય છે. અને બધા જ હું વ્લોગ યુટ્યુબમાં વ્લોગ અપલોડ કરું છું. પૂરી માહિતી તમારે જોતી હોય તો આપણે યુટ્યુબ ચેનલની લિંક આપણા જે ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ છે એની નીચે આપેલી છે, ત્યાં જઈને તમે ચેક કરી શકો છો. અને બીજું કે ત્યાં ચેક ના થાય, તમારે આને ડાયરેક્ટ સર્ચ કરીને જોવું હોય તો જયરાજ વ્લોગ્સ 8957 તમે સર્ચ કરશો એટલે આપણી ચેનલ આવી જશે, અને આપણો જે ફોટોને એવું આપણે પ્રોફાઇલમાં મૂકેલું છે ત્યાં જઈને તમે ચેક કરી જજો. અને બીજું કે આપણે જે રેગ્યુલર મારામાં જે હું સ્ટેટમેન્ટ કરું છું અને મારા ગુલાબમાં જે રિઝલ્ટ મળે છે એ જ હું તમને કહું છું. બીજું કંઈ કે આપણે પ્રમોશન માટે વિડીયો બનાવતા નહીં, બરાબર છે. તો તમે જોઈ રહ્યા છો કે આપણે કોઈનું પ્રમોશન લઈને એની કંપનીનું ખેંચીએ કે એવું કશું આપણામાં આવતું નથી. આપણે જે રીતના ડેલી વ્લોગ અપલોડ કરીએ છીએ એ રીતના આપણે વ્લોગ અપલોડ કરીએ છીએ. આના પણ કરીએ છીએ, ગુલાબની ખેતી વિશેના પણ કરીએ છીએ. અને બીજું કે આપણે જે ગમે ત્યાં જઈએ છીએ, મંદિર છે, એ બધા પણ આપણે વ્લોગ રેગ્યુલર અપલોડ થાય છે. અને ડેલી એક વ્લોગ આપણો યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ થતો રહે છે. અને કુંજા માર્કેટનું પણ માહોલ અમુકવાર આપણે વ્લોગની અંદર કહેતા રહીએ છીએ, તો એ પણ તમે જોવાનું ભૂલશો નહીં. અને બીજું કે આ રીતના આપણી ક્વોલિટી છે, જોઈ લો તમે, બતાવી દઈએ. અને આપણે જે ટૂવાને એવું આપ્યું હતું એના પહેલાં આપણે 19 નાના ટૂવા આપ્યા હતા, 19 કેલ્શિયમ નાઇટ્રેટ, અને બીજું હતું બ્લેક ફાર્મ હતું, એના આપણે ટૂવા આપ્યા હતા. અને અત્યારે જે આપ્યા છે આપણે બ્લેક ગોલ્ડ હતું, એટલે કે હુમિક આવે છે, અને કેલ્શિયમ નાઇટ્રેટ અને 1261. તો હું અત્યારે આપણે થોડા મોટા ગુલાબ છે તો એક લગભગ આપણે જો આ રીતના ક્વોલિટી છે, એક નંબરની ક્વોલિટી, અને ઝુમખારી ફૂટ, અને બીજું કે નીચેથી પણ ફૂટ આપણે કમ્પ્લીટ નીકળ્યા છે. જુઓ આ રીતે. તો ગુલાબ એક નંબરની ક્વોલિટી આપણે છે, જુઓ તમને બતાવી દઈએ ફૂટ. આ ટૂવાનો કમાલ છે. ચલો આગળ પણ તમને બતાવી દઉં. બધે નીચેથી ફૂટ આવે છે, જોઈ લો આ રીતે ફૂટ આવે છે. અને ગુલાબની ક્વોલિટી પણ મેં તમને બતાવી દીધી. અત્યારે કલર બલર બધું પણ એક નંબરનું આપણે છે. આપણે થોડું દવાનો સ્પ્રે લેટ કર્યો હતો અને એને પણ આપણે થોડી ક્વોલિટી લો થઈ છે, બરાબર. કે આપણે એવું નથી કે સારી ક્વોલિટી, બધાને ખરાબ તો થાય છે. જો
આપણે દવાના સ્પ્રે લેટ સ્પ્રેના લીધે આવું થયું છે. અને આ રીતના ઝુમખાવાળી ફૂટ નીકળે છે. જો મેં જે ટૂવા આપ્યા છે એની રીતે. તો તમે એકવાર ટ્રાય કરી જજો તમારામાં થાય છે કે નહીં થતું. અને આ અસર આપણે કે તરત નહીં થઈ જતું, થોડો સમય લાગે છે અને જે રિકવર થવા માટે. તો આપણે થોડી રાહ જોવી પડે, એકાદ મહિનો પણ લાગી શકે છે. આ રીતના ફૂટ આપણે જોઈતી હોય તો તરત તો નહીં થતું. આ સ્ટેટમેન્ટ હું લગભગ 2 મહિનાથી કરું છું, ત્યારે અત્યારે આપણે કમ્પ્લીટ સંપૂર્ણ રિઝલ્ટ મળ્યું છે. અને રેગ્યુલર આપણે દવાના એના સ્પ્રે ઉનાળાને લઈને કરવા પડે છે, કારણ કે આપણું ગુલાબ જે છે એક નંબરનું રહે અને વ્હાઇટ ના થઈ જાય. એને લઈને આપણે રેગ્યુલર વ્લોગ આ જે ફૂટને એ બધું આવે એને લઈને આપણે રેગ્યુલર જે સ્પ્રે છે, બીજું કે ખાતર છે, એ બધું આપણે કરતું રહેવું પડે છે. ખાતર પણ તમે નાખી શકો છો. ખાતર આપણે હમણાં નાખ્યું નહીં એટલે આપણે વ્લોગ બનાવવા નથી. જો આ રીતના. અને ઓર્ગેનિક પણ આપણે થોડું થોડું ચાલુ રાખવું પડે. જો અત્યારે આપણે 12 અને એના ટૂ આપ્યા ને એનું રિઝલ્ટ છે બધું. કારણ કે આપણે ટૂ આપે 7-8 દિવસ થઈ ગયા, એના બધી નવી ફ્રેશ જ ફૂટ છે. બહુ પહેલેની હતી એ તો બધું આપણે નીકળી ગઈ છે, બરાબર. અને જો આ એના પહેલેની છે, આપણે ટૂ આપ્યા અને પહેલેની ફૂટ હશે એના હવે બધી આવી ગઈ છે. જો આપણે લેટ આવ્યું અને સ્પ્રે એના લીધે જો અહીંયાની અસર થોડી દેખાય છે. એટલે દવાનો જેમ બને એમ સ્પ્રે આપણે જલ્દી આપી દેવાનો. જો તમને લાગે એટલે દવાનો સ્પ્રે આપણે કરી જ લેવાનો. જોઈ લો આ રીતની ફૂટ આવી ગઈ છે આપણામાં. તમે એકવાર ટ્રાય કરી જો. આ દવા બહુ મસ્ત આવે છે. અને બીજું કે જે તમને યોગ્ય હોય, તમારો થોડો અનુભવ હોય તો પણ આપણને કહેતા રહેજો, કારણ કે આપણે પણ કોઈક દિવસે બીજી દવાનો ઉપયોગ કરી જોઈએ. તમને જે યોગ્ય લાગે એ કોમેન્ટ કરજો. આ રીતના ફૂટ છે, જોઈ લો. બધેથી આપણે નીકળી છે ફૂટ. જુઓ તમે આ રીતની ફૂટ. આ ટૂવાનો કમાલ છે. એકવાર કરી જોજો તમારા ખેતરની અંદર. બહુ મસ્ત રિઝલ્ટ મળે છે. એ તો મેં જોયું, કારણ કે જ્યાં ટૂવા હું નહોતો કરતો ત્યારે મારું રિઝલ્ટ થોડું ડીમ થઈ ગયું હતું. અને 4 પણ તમને બતાવી દઈએ. જો કે 4 ફૂલ છે આપણા ખેતરની અંદર, તો પણ આટલું મસ્ત રિઝલ્ટ મળે છે. અને જેના ખેતરમાં 4 નહીં હોય એને પણ એમ તો અમારા કરતાં પણ સારું રિઝલ્ટ મળે. જો આપણે 4ની તો કમી જ નહીં. જોઈ લો એક નંબરની 4 પણ એક નંબરની થઈ ગઈ. જુઓ કમ્પ્લેટ લીલી 4ની સાથે સાથે આપણે ગુલાબ પણ એક નંબરના કરી નાખ્યા છે. તો મિત્રો આવાના વ્લોગ હું રેગ્યુલર અપલોડ કરું છું અને તમારે સંપૂર્ણ માહિતી મેં આપી છે. અને બીજી જો કે આગળના પણ જે મેં દવાના સ્પ્રે કરતો હતો, ટૂવા આપતો હતો, ખાતર નાખતો હતો, એ બધું તમારે જોવું હોય તો આપણી જે યુટ્યુબ ચેનલ મેં તમને કહી, જયરાજ 8957, જયરાજ વ્લોગ 8957, એની અંદર બધી માહિતી આપેલી છે. એમાં જઈને તમે ચેક કરી શકો છો. બધું જ આપણે અંદર એની અંદર બતાવેલું છે. અને લાઈવ જે હું દવાનો સ્પ્રે કે પછી ખાતર નાખું છું અને બીજું કે ટૂવા આપું છું, એ બધું તમને લાઈવ જ અંદર વ્લોગની અંદર અપલોડ કરું છું. ડેલી જે આપણે વ્લોગ અપલોડ કરીએ એની અંદર જ. અને એવું હોય તો આપણે તમે આની ગઈકાલનો વ્લોગ પણ તમે જોઈ શકો છો. એની અંદર આપણે જે દવાનો સ્પ્રે કરે છે એ પણ આપણે માહિતી આપેલી છે. જોઈ લો આ રીતના છેક નીચેથી ફૂટ નીકળે છે. અને ક્વોલિટી જુઓ ખાલી એક નંબરની છે ને. ક્લિયરિટી પણ બહુ મસ્ત દેખાય છે. જુઓ તમે. આપણે માર્કેટમાં જઈએ એટલે બહુ ઊભું ના રહેવું પડે. બધા કરતાં 10 રૂપિયા ભાવ વધારે આવે, બરાબર. અને થોડા પૈસા થાય સ્પ્રેમાં તો એ પણ આપણે સારું ગુલાબ હશે તો 10 રૂપિયા વધારે આવે એટલે આની અંદર ખર્ચો નીકળી જાય, બરાબર છે. એ તો બધાને ખબર જ છે ઓલરેડી. અને આપણે બહુ મોંઘા સ્પ્રે નહીં કરતા. આ વખત થોડો આપણે મોંઘો સ્પ્રે લીધો છે. લગભગ 2550નો આ સ્પ્રે થયો હતો, જે મેં યુદ્ધની એનો સ્પ્રે લીધો. અને એક બેરલનું માપ હતું, કારણ કે થોડો આપણે હેવી સ્પ્રે નહોતો કર્યો એટલે આપણે લઈ લીધો હતો. ગુલાબની થોડી ક્વોલિટી સારી થાય એના લઈને લીધો હતો. કારણ કે આપણે થોડી દવા લેટ સ્પ્રે કરે ને એના લઈને આપણે થોડું વધારે બગડ્યું એટલે આપણે દવાનો સ્પ્રે વહેલો લઈ લીધો. લેટ લીધો એના લઈને આપણે થોડું હેવી લઈ લીધું છે. અને આખા ગુલાબ આપણે જોઈ લો. ખાલી આપણે 800 છોડવા જ છે, બરાબર. અને બીજી બધી તમારે માહિતી જોઈતી હોય તો આપણે એગ્રોવાળા ગમે તે એગ્રોએ જાઓ તમે, તેવાય તમને માહિતી આપી દેશે. કારણ કે આપણે બહુ અનુભવ છે નહીં. આપણો જેટલો અનુભવ છે એટલો આ વ્લોગની અંદર હું તમને કહું છું અને બતાવું છું. બીજી સંપૂર્ણ માહિતી મને પણ નહીં ખબર પડતી, તો હું એગ્રોએ જઈને વાત કરીને પછી પણ અમુક વાર દવા લઈ લઈએ છીએ. તો આવા નવા વ્લોગ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરતા જજો. ઇન્સ્ટાગ્રામમાં તો સપોર્ટ થાય છે પણ આપણે યુટ્યુબ ચેનલમાં ઓછો થાય છે. તો યુટ્યુબ ચેનલમાં તમારે ફૂલ વ્લોગ જોવા માટે યુટ્યુબ ચેનલ તમારે ઓલરેડી સબસ્ક્રાઈબ આપણે કરવી પડશે. એની અંદર ફૂલ માહિતી આપણે આપીએ છીએ. અને બીજું કે આપણે કંઈક મંદિરે ગયા હોય, બધા જે એડવેન્ચરના એ બધાને આપણે વ્લોગ પણ અપલોડ રેગ્યુલર કરતા રહીએ છીએ. ગમે ત્યાં મંદિરે દર્શન કરવા માટે જઈએ
કે ફરવા જઈએ કે કંઈક નવી જગ્યા હોય તમે કદાચ ના જોઈ હોય એ જગ્યાના પણ આપણે વ્લોગ અપલોડ કરીએ છીએ. અને અમે કંઈક ગમે ત્યાં ગયા હોય અને આપણને જગ્યા ના જોઈ હોય કોઈને પૂછીને પણ અમે એ વ્લોગ આપણે બનાવી દઈએ છીએ. જગ્યા ક્યાં આવેલી છે લોકેશન સાથે તમને કહીએ છીએ અને જે અમે મોજ કરીએ છીએ એ પણ તમને અંદર બતાવીએ છીએ. કારણ કે જિંદગીમાં બધું આપણે કરવું જરૂરી છે. કારણ કે જિંદગી આજે છે કાલે કોને ખબર હોય કે ના હોય. એટલે પૈસા બચાવો કે બીજું એને પૈસા બચાવવાની સાથે સાથે આપણે વાપરવા પણ જરૂરી છે. આપણે પોતાના સપના પણ અમુક પૂરા કરવા જરૂરી છે. કારણ કે કાલે શું થાય કોઈને ખબર નથી. ગમે તેટલા પૈસા તમે ભેગા કરશો તો તમે કાલે નહીં હોય તો તમારા કામમાં કશું આવવાનું છે. અને તમારા માટે અને તમારી કામમાં એક જ વસ્તુ આવવાનું છે જે તમે અત્યારે મોજ એને કરશો. અને બીજું પૈસા જેટલા બચાવો એનાથી થોડા ઘણા પણ આપણે વાપરવાના રાખવાના. કારણ કે એવું તો નહીં કે આપણે બધા વાપરી જ નાખવા પણ થોડા એમાંથી આપણે 50% પૈસા જે બચાવીએ છીએ એમાંથી ખાલી 25% આપણે વાપરવાના રાખવાના અને 75% ભેગા કરો તો પણ ચાલે. કારણ કે આપણે કાલે શું થાય આપણને કોઈને ખબર છે નહીં. આપણે તમે જેટલું મોજ શોખથી જીવશો એટલું જ તમારી જોડે આવવાનું છે. પછી તમને પછતાવો થશે કે સારું આ બધું મેં કર્યું હોત પહેલાં તો બહુ સારું બધું ભેગું ના કર્યું હોત. તો આપણે ભેગું કરવાનું, મોજ શોખે પૂરા કરવાના અને બીજી જે આપણી જવાબદારીઓ હોય જવાબદારીઓ પણ બધી પૂરી કરવાની. અને કંઈક આપણે વ્યવહાર જે કરવાના હોય એ આપણે રેગ્યુલર કરતું રહેવાનું. કારણ કે અત્યારે તો જમાનો બદલાઈ ગયો છે. તમે કોકનામ જશો તો તમારા કોક આવશે. અત્યારે એવા વ્યવહાર થઈ ગયા છે. ભલે તમે કંઈક પ્રોબ્લેમ હોય એના કારણે નહીં જાઓ તો પણ એ હોય જે સામેવાળો માણસ છે એ તમને એવું જ વિચારશે કે આ જાણીને નહીં આવ્યો હોય. એટલે અત્યારે એ પણ બધું કળિયુગની અંદર આ બધું પણ બહુ ચાલે છે. બરાબર, તો આપણે ગમે તે રીતના જેટલા બને એમ વ્યવહાર આપણે સાચવી રાખવાના. કારણ કે બધે પૈસો કામમાં નથી આવતો. કોઈક વાર આપણે સંબંધ પણ સારા રાખેલા હોય એ પણ આપણે કામમાં આવે છે. તો આપણે સંબંધ કોઈ જોડે બગાડવા નહીં. આપણી તો સલાહ એ જ છે જ્યાં સુધી સુધરે જ્યાં સુધી આપણે જળવાય રહે ત્યાં સુધી આપણે જળવાઈ રાખવાના. અને પછી હદની બહાર થાય એટલે પછી આપણે સંબંધમાં તોડી જ નાખવાનો. એવું વિચારવાનું નહીં કે આપણા સંબંધ કામમાં આવે તે નહીં આવે. આપણો નિયમ જ અલગ છે. એ રીતના જિંદગી જીવવાની. બરાબર, ભાઈ તમારા ઘર જ નથી તો આપણે ઘર નથી એવું રાખવાનું. જ્યાં સુધી બચે ત્યાં સુધી બચાવી રાખવાનું. પછી જ્યાં સુધી જાય એટલે પછી જવા દેવાનું. બહુ પરી એમને પાછળ રહેવાનું નહીં ગમે તેવો સંબંધ હોય. તો ચલો આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ એક નેક્સ્ટ વ્લોગની અંદર અને આવી નવી માહિતી હું લઈને આવતો રહીશ. અને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જયરાજ વ્લોગ્સ 8957.